આ બધા શો માટેના આપણે દેશી ગુલાબ જે આવે છે એ પછી આ એક વ્હાઈટ ફૂલ આવે છે જે ભગવાનને અતિમાં અતિ પ્રિય છે એ વસ્તુ. પછી આ ઓલા ગુલાબ છે સાદા, પછી આ લીંબુડી છે ગુલાબ ને પીળા કલરના ફૂલ આવે છે. આ સફેદ કલરના ફૂલ જે આપણે બધે જોઈ છે ક્યારે ક્યારે એ એકદમ લવંડર કલરનું ફૂલ આવેલ છે. સરસ મજાનું આમ જોવો તમે દેખાવ ફર્સ્ટ ક્લાસ. ગુલાબ તો આપણે ઘણા બધા જોઈએ છે, પણ આ ગુલાબ જોવાની આનો દેખરેખ એટલી બધી આ બેન રાખે છે એટલે સરસ એક એક ફૂલ ઝાડ સરસ મજાના થાય છે બધા એમ. અને આ જાસૂદ આપણે રનિંગ જાસૂદ કહેવાય, બાકી બધા કલરના છે. આ પણ શો માટેનું ઝાડવું છે બધું. ચંદ્રવલ્લિકા એ સિઝન પ્રમાણે ફ્લાવર. આ બધા શો માટેના ઝાડવા ને આ રોપ છે બધા રીંગણીના. પછી આ ફ્લાવર, કોબી, આ બધાય કોબીના રોપ છે. આપણે તો કોબી આ રીતે વાવી આપણે કીધું ખાતી નથી, પણ આ બેનની રેણી કેણી દેખરેખ એટલી બધી છે કે આ બધા કોબીના જ છે ઝાડવા. જુઓ સરસ મજાનું. આ ધાબા ઉપરથી બધું તમને બતાવું. એની અંદર મેં તમને કીધું એ દૂધી વાવેલી છે. આ ફૂલ ઝાડ છે. આદુ તાંજળીઓ છે. તાંજળીયાના પાન જો આવડા મોટા તો આપણે અહીં થાય નહીં ગુજરાતમાં. આ કલકત્તાનો તાંજળીઓ છે. डाली भी खाते हैं, डांडी भी सरोवर जैसा खाते हैं. સરગવા ગોળે ખાય. અને આના પાન જો આવડો મોટો તાંજળીઓ થાય. આ આદુનું ઝાડવું જો કેવડું મોટું. આપણે પાત્રાના પાંદડા, કલકત્તાના પાત્રાના પાંદડા છે. કલકત્તાના પાત્રા પાન. આને પણ પાન ઓલા આપણે જે દેશી આવેલી જે મોટા જ થાય ને. આ ડુંગળી, હા કાંદા, એને એમાંય જો તાંજળીઓ નાખ્યો છે. હા टेस्ट लाइक क्यों लेकर आए? वो उसके नीचे देखो, उस पे खाते रहे. આ ટમેટા તો અહીંયા બહુ મોટા મોટું છે. જો તમે ત્યાં આવવા મળ્યા છે. આ ધાબા ઉપર જે બધા ફૂલ ઝાડ વાવ્યા છે ને શાકભાજીના, એનું બતાવું તમને. આ એલોવેરા છે. આપણે લગભગ માનો ને નીચે અરખી વાવીને તો ટમેટા હરખા નથી આવતા. આમને ટમેટા આવવા મળ્યા. અને આ પાપડી દેશી આપણે જે કહીએ, આમાં પણ પાપડી આવી ગઈ બધા. એટલે આ બેનને લગભગ શાકભાજી લેવા જવું ન પડે બજારમાં, કારણ કે અને પાપડી, ટિંડોરા અને આ શાકભાજીમાં બધું દેશી ખાતરથી જ થાય છે. કોઈ એલાયટી ખાતર આની અંદર કોઈ વસ્તુ વાપરી નથી. અને કુંડામાં વાવેલા છે. આટાના કોસળી હોય એમાં. હા ઘેરે માંડવો હું ઉપર બનાવી. અને આ છે કલકત્તાની દૂધી. એટલે આ એકદમ લીલાશ, પણ આ ગ્રીન ઉપર આવે. આપણે જે આવે ગ્રીન ઉપર, આ લીલી આવે છે. આ દૂધી અમે ખાધેલી છે. ખટ મીઠી આવે અને સ્વાદ બહુ સરસ આવે. આ શો માટેનું જે આપણે ઘર અંદર રાખીએ. આ ડ્રેગન. આ બધા શો માટેના ઝાડવા. ને આ રોપ છે બધા રીંગણીના. પછી આ ફ્લાવર, કોબી, આ બધાય કોબીના રોપ છે. આપણે તો
કોબી આ રીતે વાવી તો આપણે કીધું થતી નથી, પણ આ બેનની રેણી કેણી દેખરેખ એટલી બધી છે કે આ બધા કોબીના જ છે ઝાડવા. જુઓ સરસ મજાના. આ ધાબા ઉપરથી બધું તમને બતાવું. આ કેરેટની અંદર જે મેં તમને કીધું એ દૂધી વાવેલી છે. આ ફૂલ ઝાડ છે. આદુ વાવેલું. ઓલી કઈ પ્રિયંકાબેન, આ કઈ મેથી ઓલા પાલક, આ તાંજળીઓ છે. આ તાંજળીયાના પાન જો આવડા મોટા તો આપણે અહીં થાય નહીં ગુજરાતમાં. આ કલકત્તાનો તાંજળીઓ છે. इसका डाली भी खाते हैं, હા डांडी भी सरोवर जैसा खाते हैं। સરગવા ઘોડે ખાય. અને આના પાન જો આવડો મોટો તાંજળીઓ થાય. આ આદુનું ઝાડવું જો કેવડું મોટું. આપણે પાત્રાના પાંદડા, પાત્ર કલકત્તાના પાત્રાના પાંદડા છે. કલકત્તાના પાત્ર પાન. આને પણ પાન ઓલા આપણે જે દેશી આવેલી જે મોટા જ થાય ને. એટલે આ ડુંગળી. હા કાંદા, એને એમાંય જો તાંજળીઓ નાખ્યો છે. હા फैसला क्यों लेकर आए? वो उसके नीचे देखा, उसको खाते रहे, उसमें खाते बनाना। सुनो के लो तुम्हारे શેમાં ખૂબ સરસ ઝાડવા વાવ્યા છે બેને પણ. देखा ना नहीं है, ખાતર બનાવીને ભરી રાખે છે કઈ આ કુંડામાં. આ બધા જે બેન છે ને એ આ हाथ में कट्टा वीडियो कर रहे આ મેથી, આ મેથી, પછી हैं। ये शिमला मिर्ची है। આ કાકા આપણે આ જે ખાલા તો છે એમાં શું વાવેલું છે? આમાં કઈ નવી વાવેલું? इसमें रिंगड़ा डालना है, वो बोतल में रखा है ना, उसको रिंगड़ा इसमें डालना है। बटाना, मटर, ये लहसुन, इसमें लहसुन नहीं बांधते, खाली पत्ता बांधते। પત્તા બંધા. લસણનો સ્વાદ આવે, ટેસ્ટ આવે. મરચીના રોપડા વાવ્યા છે. આ મેથી વાવી, નથી નહીં કોથમરી છે. કોથમીર. ધાણા કહેવાય. ધાણા, આ પાલક છે. આ પાલક છે. આ રીંગણા, હા મેથી, કોથમીર, ધાણા. સરસ, ખૂબ સરસ. આ તો આ પાલક, આ મૂળા. મૂળા છે. એ તાંજરી મૂળા છે. ભાજી. મૂળા, वो फनस है, मोटा झाड़ है, वो આનું નામ શું? फनस। પન્નાસ. પુના. इंग्लिश में जैकफ्रूट कहते हैं। જાફર. जैकफ्रूट है। જો આપણે જામફળીની વાત કરીએ ને તો આપણે જામફળી ઘરમાં ગમે એવી આ સંતરા છે. હાવ નાની એવી જામફળી છે, પણ આમાં જામફળ એવું છે. જુઓ કેવડું મોટું. આમ નાના નાના 3 આવ્યા છે. અહીંયા 3 છે. 3 4 આવ્યા છે. હા. 5 છે. ऊपर आज के ऊपर है। એક અહીંયા છે. ये ऑरेंज है, ये ऑरेंज। આ ઓરેન્જ, હા હું ઓરેન્જ. ये રાવણો. लविंग है, लविंग। લવિંગ. લવિંગ આવે. हाँ, लविंग। સરસ. આમ આમ और वो नीचे जो मिर्ची है, એટલે આંબો. આંબો હા. દેશી આંબો આપણો. અને આ મરચી. અહીંયા પણ જો આ કારીગરેથી વાવેલું છે ને. આંબો વાવ્યો છે. કલમથી. હા, અને આ મરચી છે. ઝીણા ઝીણા મરચા પણ આવ્યા છે. જો તીખી મરચી. તીખી મરચી. આ મીઠો લીમડો. આમાં મરચા જો નાના નાના મરચા, હમ. નાના નાના મરચા પણ કેવા સરસ આવી ગયા. કુંડાની અંદર આવ્યા છે બધું ઝાડું. એટલે તો કેમ એવું નથી. આનું નામ શું પ્રિયંકાબેન? ये लिली આ रहती है। લીલી લીલી ફ્લાવર. ડોન્ટ બી સિલી. સરસ. આ મેથી.